ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ ખૂણે ભારતીય જનતા પાર્ટીના નાના નેતાઓ મોટાની સામે આક્ષેપ કરતા હોય છે, તો ક્યાંક મોટા નેતાઓ કહેતા હોય છે કે નાના કાર્યકર્તાઓ કામ નથી કરી રહ્યા અને અંદરો અંદર વિવાદ થતો હોય છે। તેવામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો અને એ વિરોધ નોંધાવ્યો હતો જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખનો। અને હવે આ વિવાદની વચ્ચે નવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને જેમાં પહેલાં જે કિરીટ પટેલને ગાળો પાડતા હતા એ જ હવે કિરીટ પટેલની માફી પણ માગી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આમ તો એવું કહેવાતું હોય છે કે પહેલાં રોષમાં ને રોષમાં કોઈને આપણે ગાળો ભાંડી દીધી હોય ત્યારબાદ જેને આપણે ગાળો આપી છે એ જ વ્યક્તિ આપણી પાસે આવે કાં તો આપણને સાદી ભાષામાં સમજાવે છે કાં તો આપણને માર મારીને સમજાવે છે। સમજાવવાના બે પ્રકાર છે અને બેમાંથી કોઈક ભાષાની અંદર સમજાવ્યા બાદ સામેવાળો વ્યક્તિ માફી માગતો હોય છે। આવું જ કંઈક જૂનાગઢની અંદર બન્યું છે। જૂનાગઢની અંદર જ્યારથી જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે ત્યારથી એક બાદ એક વિડીયો સામે આવતા હોય છે અને એક બાદ એક લોકોની પ્રતિક્રિયા પણ સામે આવતી હોય છે। આ તમામની વચ્ચે જ્યારે પહેલી વખત જવાહર ચાવડાએ પત્ર લખ્યો હતો એ પત્ર લખતાની સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા એટલે કે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેને કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। શું આક્ષેપો લગાવ્યા હતા એ વિડીયોની અંદર એકવાર એ પણ પહેલાં સાંભળી લો। જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવાવાળો, સિનિયર કાર્યકર્તાઓને દફનાવવાવાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકેલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં 20 લાખ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની એક ભરતીમાં 20 લાખ, એમ કરીને કુલ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે। છતાં એના આવા ખોટા વખાણ કરવાવાળા એના ચમચાઓ અને લાગવગિયા આજે પાછા જાહેરમાં એવું કહે છે કે જામબાજ ને આ બાજ ને તે બાજ ને બધાની પત્તર ઠોકનારો કિરીટ પટેલ છે। સાંભળ્યું આપે? આ ગંભીર આક્ષેપો લગાવ્યા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે અને કોની સામે? ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની સામે। અને હવે 3 દિવસ 4 દિવસનો સમયગાળો વીતી ચૂક્યો છે ત્યારબાદ કઈ રીતે આ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખને સમજાવવામાં આવ્યા છે એ વિચારવા જેવું છે। કેમ કે જે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કિરીટ પટેલને ગાળો ભાંડતા હતા તેને કહેતા હતા કે ભ્રષ્ટાચારનું આ ઉત્તમ ઉદાહરણ છે અને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, એ જ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તો એમ કહી રહ્યા છે કે કિરીટ પટેલ તો મારો દીકરા જેવો છે। આટલું બધું પરિવર્તન માત્ર 4 દિવસમાં કેવી રીતે આવે? જોઈ લો એકવાર। હું કડવાભાઈ દોમડિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, રહેવાસી વડાલ, આથી જણાવું છું કે કિરીટભાઈ મારા દીકરા જેવો છે માણસ છે અને દીકરા સમાન છે। અમારા બાપ દીકરા જેવા રિલેશન છે અને મને મેં 2 દિવસ પહેલા જે વિડીયો બનાવેલો એ કોકની ખોટી વાતો સાંભળી અને વાતોમાં આવી ગયેલો હતો, એને મેં જે શબ્દો વાપર્યા હતા એ ખરેખર તદ્દન ખોટા હતા, મારી ભૂલ હતી અને આ ભૂલ હું મારી સ્વીકારું છું। અને કિરીટભાઈ તો ખરેખર ભારતીય જનતા પાર્ટીનો ઉત્કર્ષ કરવામાં ખૂબ જ ભાગ ભજવો છે, ખૂબ સારા માણસ છે અને અમારા બાપ દીકરા જેવો વ્યવહાર છે। જેથી આ વિડીયો જે મારાથી મુકાઈ ગયો હતો એ વિડીયો ભૂલથી મુકાઈ ગયેલો અને મારી સદંતર ભૂલ છે એવી હું સ્વીકારું છું। અને કિરીટભાઈ તો શુભખાર સારા માણસ છે અને મહેનતુ માણસ છે અને કાર્યકર્તાનું ધ્યાન રાખવાવાળા છે। શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આ વિવાદ હવે ધીમે ધીમે પોતાની ચરમસીમા સુધી પહોંચી રહ્યો છે। એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે અને જ્યારથી આ સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારથી તો આ વિવાદો ધીરે ધીરે વધી રહ્યા છે। તેવામાં હવે આ જૂનાગઢનો વિવાદ ક્યાં સુધી જઈને ઊભો રહે છે એ જોવાનું રહેશે। પહેલાં 3 દિવસ સુધી જૂનાગઢનો આ વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે દરેક લોકો કિરીટ પટેલની સામે પડી રહ્યા હતા અને હવે 3 દિવસ પછી આ વિવાદ ઉલટો પડી રહ્યો છે, કિરીટ પટેલના સમર્થનમાં હવે લોકો આવી રહ્યા છે।
જૂનાગઢના આ વિખવાદને લઈને તમારું શું માનવું છે? જવાહર ચાવડાના પત્રથી લઈને કિરીટ પટેલના વિરોધી સુધી, અને હવે જવાહર ચાવડાના સમર્થનથી લઈને કિરીટ પટેલના સમર્થનને લઈને આપ શું માની રહ્યા છો? અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.